યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરવા રાખીએ શુભેચ્છા આપું છું. તો જો આપણે 11 જેવો ટાઈમ થવા આવી ગયો છે અને આપણે થઈ ગયા છીએ તૈયાર ને આજે જવાનું છે તળાજે. તો વિડીયોમાં રહેજો. તળાજે તો આપણે હોસ્ટેલે ગયા હતા, તમને કીધું જ છે બધાને. તો હોસ્ટેલ આપણું કામ નહોતું શું એટલે આખલે જઈએ છીએ ને અમારે મિતાલીન કેવલ બે નિશાળે ગયેલા છે તો એ આવે પછી જવાનું છે. તો નટરાજે જો આપણે ગાડી તો કાઢવાની તૈયારી કરી નાખી છે. ડેલો ખુલી ગયો છે. ઓલા રિયાનભાઈ અને એના પપ્પાભાઈ બેસી ગયા છે. તો ગાડી કાઢી લો હાલો. કેમ અમને નહીં લઈ જવાના રિયાનભાઈ? અમારે રિયાનભાઈ કેટલા ખુશ થઈ ગયા છે ગાડીમાં જવા માટે. હા સારું હાલો ગાડી કાઢી લો. તો મારે જો ફીટો ફીટ ડેલો છે ગાડી કાઢવા માટે. જો ફીસો ફીસ જો હા ઓડો ઓડ જરીક રહી છે જગ્યા. તો જો આવી રીતે ગાડી કાઢી લે. તો જો ગાડી નીકળી ગઈ છે આપણે. ને અમારે કેવલ ને મિતાલી આવે ને પછી જવાનું છે. પછી આપણે મિતાલીને છે ને આપણે ટીપકી નાખેલી હતી કાનમાં, એ બુરાઈ ન જાય એટલા માટે જવું પડે એમ છે, જરૂરી છે. નકર એમ થાય કે એક બે દીએ કેમ તળાજે જાવ તો હોસ્ટેલે કામ નથી થયું એટલે આખલે જઈશી તો એની બુટી લેશું કાં ટીપકી લેશું એવું કંઈક લેશું. તો સારું હાલો વિડીયો બનાવી રહેજો. ખરીદી હતી મને થોડી જાજી કરશું. તો અમારે જો કેવલભાઈ તો નિશાળે આવી ગયા છીએ. જો જો અમારે કેવલભાઈ આવી ગયા. જો તો કેવલભાઈ તળાજે આવવાનું છે, આવવાનું છે. તો અમારે કેવલભાઈ જો સાયકલ લઈને વ્યા જાય, મૂકવાની ટેન્શન ન રહે. કાતે કહું તો હાલો કપડાં બપડા બદલી લો ને માથું બધું ઓળાવી લો. તો ડૉક્ટર બક્ટર ઓસરી મૂક્યા. હાલો આ ચપ્પલ કેમ વગી ન જોતો તું? એમ કેમ તૂટી ગયા હતા? તો સાયકલ હાંકવાની હતી એટલે લાઈક નહોતા આવતા. તો અમારે કેવલભાઈ આવી જાય, મિતાલબેન આવે એટલે નીકળી ફટાફટ અને થોડી જાજી આજ ખરીદી કરશું. કેમ કે વરસાદ ની હશે ને તો ખરીદી થાય, નકર તો અમુક વસ્તુ આપણે જરૂરી છે એ લાવવાનું છે. બાકી ફટાફટ વૈયાવાનું. તો અમારા મિતાલીબેનની વાટે છીએ તો ફટાફટ આપણે ડેલો પણ દઈ દઈ. તો નટરાજે જો આપણે ગાડી ઠેરાવી દીધી છે દુકાને. દુકાનનો માલ લાવવાનો હોય એ લખી લેશે અને બીજું હોય એ કામકાજ કરશે. આપણે ફટાફટ હવે ડેલો દઈ દઈએ. ડેલો દેવા માટે તો જો ડેલો દઈ છીએ. તો થોડું જાજુ છે ને સોમાં હોય ને એટલે કડક થઈ જાય તો દરવાજો દેવામાં તકલીફ પડે. જો તો આ ઠંકાઈ ગયું છે અને આવી રીતે હું ધોકો મારવો પડે. જો તો સારું હાલો ફટાફટ હવે તૈયાર થઈને નીકળી જાય કેમ કે મોડું થઈ જાય. પછી 3 વાગે આજે છે શનિવાર એટલે છે ને આપણે તળાજે દુકાન થોડી જાજી બંધ થઈ જાય. હાલો ફેમિલી, જો બાકી ફેમિલી અમારે આવી ગઈ છે ને હવે નીકળી ગયા છે તળાવ જવા માટે. કેમ કે અમારે કેવલભાઈ ને મિતાલીને બંને આવવાનું છે. ઓલી વખતે એમ ગયા હતા ને ત્યારે કેવલ નહોતો આવ્યો. આ વખતે બધા જો અમારે નિશાળ ગયેલો હતો ને એટલે તો પછી આપણે અત્યારે બધા આવી તો અમારે કેવલભાઈ કોની હારે રહી શનિવાર હતી એટલે રજા પડી જાય તો એટલે આખી ફેમિલી અમારી આજે હાજરમાં છે. એક ગાડી અમારે જો મિતાલ અહીંયા બેઠી છે, કેવલભાઈ અહીંયા બેઠા છે. તો એ ભૂખ્યા છે ને એટલે થોડોક કાંઈક નાસ્તો લાવ્યા છે. નાસ્તો કરે છે પાછળ બેઠા. વરસાદ નહોતો અહીંયા જો વરસાદ છે રોડે ત્યાં ને ઓલા વરસાદ કેવો જો વચ્ચે નહોતો એટલામાં પાછો આવે જોરદાર વાતાવરણ. તો આપણે હવે તળાજે આવી જશે અને મિતાલીબેનનું કામકાજ આપણે કરી નાખ્યું છે. તો કેમ કે એની ટીપકી આપણે બુટી કહેતા હતા પણ મિતાલી છે ને આમ એવો વિચાર કર્યો કે 55 છોકરાને બુટીને એવું મોટું વસ્તુ ન જે નાના છે તો પહેરાવાય નહીં. તો છે ને ટીપકીને એવું મસ્ત લઈ દીધી છે. મિતાલ કેવી લીધી આમ કહેતા હતા તો જો આવી કંઈક લીધી છે. તો ગમી કે મિતાલી? બહુ મસ્ત છે. મિતાલીબેનને ગમી છે. તો હજી છે ને થોડુંક કામ પત્યું છે અને આપણે 65,000ની થઈ છે ને 5,200. હા તો એટલું કંઈક નાનું એવું હાવ છે. તો એટલી જો વિચાર કરો ભાવ કેટલો બધો છે. બહુ વધારે અત્યારે 10 ગ્રામના ભાવ છે ને 92,000 રૂપિયા. બહુ ભાવ છે. કોઈ નાનું એવું લીધું છે એટલું તો એટલો ભાવ છે. તો મોટું તો કરાવે તો વિચાર નહીં કરવાનો કેમ કે એવું કઈ સપના જોવાના. તો હવે છે ને ભૂખ લાગી ગઈ છે તો તળાવ જઈએ ને ભૂખ તો લાગી જ છે. તો અમે હવે જઈએ છીએ હોટલમાં જમવા માટે. તો બધાને એમ જ થતું છે આપણે જમવા જ આવે હોટલે કેમ કે ભૂખ લાગી હતી પછી ખરીદી કરવાની માર્કેટમાં છે. તો મારા રિયાનભાઈ પછી ખવડાવે ને તો જમવા ન દે તો એટલા ફટાફટ જમવા માટે લગભગ તો છે ને બહાર જઈને ત્યાં માણસો હોય ને તો પેલા વિડીયો ઉતારતા પેલા મનમાં બહુ વિચાર થાય કે હું બોલવું હું કેવું એટલા માટે છે ને એમ કાંઈ વિડીયો તો નથી ઉતારતા, શરમ લાગે છે થોડી થઈ. આપણે હોટલ આવ્યા હતા જમવા અને જમીને થઈ જશે હિસકે બધા હિસકો ખાવા માટે કેમ કે વરસાદ આવે છે તો થોડો જાતો પોરો ખાઈ લઈને હિસકો ખાઈ લઈ. આખી ફેમિલી બે ગઈ છે હિસકો ખાવા. કામ કરવા જેવો એમ વાત કરે તો હું વરસાદ આવે તો કંઈ કામ તો થાય એમ નહીં તો હું પોરો ખાવાનું છે.
ઘેરે હોય તો ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય તો અહીંયા છે ને આપણે બેઠા છીએ વરસાદ હવે આવે છે તો અમે જઈશું ઘડીવાર પછી જવાનું છે આપણે ખરીદી કરવા માટે અમે બેઠા તો ને આંબીલા ખાઈ દો ને બેઠા થોડા હા જો તો વરસાદ આવે ને તો આંબીલા ખાવાની મજા ક્યાંક ઓર આવે કેમ કે હોટલે જમીન પછી મુખવાસ હોય આંબીલા હોય તો જે ખાવું હોય તો આંબીલા લઈ લીધા બધા રિયાનભાઈ ને કામકાજ જો આમ દોડવાનું છે તો રિયાન એ રિયાન જો આમ જો કેમ પણ અહીંયા ઘર હોય ને એમ દોડે છે તળાજા ડુંગરો પણ જો અહીંયા નજીક જ દેખાય છે જો આ છે અમારે તળાજા ડુંગરો આમ તો નટરાજ પણ આંબીલા ખાય એમ જોવો તમે દેખાડો તો આમ જો ઓય બાપા એ મિતલ ત્યાં કેટલા લીધા એમને આ હોટલ વાળા વિડીયો જોવે ને તમે કે આવડે આંબીલા ખાવા આવે કે હોટલ વાળા કે ગયા નહીં આવડા હગા ને જાણીતા છે એમ કે દર ખેલે અમે અહીંયા આવી ફૂલ જમી લીધું હોય ને તોય આપણને પેટમાં ડમડમો ને એવું કઈ ન ખાય આમ દેશી હાદી ભાષામાં મસ્ત હોય ખાવાનું કે કોઈ મસાલા ને જાજુ ન આપણે ઘરે ખાઈ નોર્મલ એવી વસ્તુ હોય મજા આવે ખાવાની આપણે છે તળાજાને ભાઈ હે ને નીતુન ખરીદી કરવાનું કહું છું હું કીધું ખરીદી કરીએ નીતુન કહું છું ખરીદી કરવાનું તો એ જાતી ને જાની લી નહીં બાપા મારી રીતે ન કરે બીજાને હે ને અમુક માણસ કીધું ને ખરીદી કરવાનું કે નહીં તો એમ કે હાલો મારે આ ખરીદી કરવી છે લેવા જવું છે અને કહું તો જાતી ને જાની લી હું ન જા મારા પતિના પૈસા પૂરા થઈ જાય હવે હાસુ બોલ એનો છે ને આમ તો કેવું છે ખબર હે પગ દેવાય એવું છે ને આમ તમને બતાવું આમ તો વરસાદ કેટલા ખબર પાણી ફીરા બધા જો એટલે છે ને લેવા ન જાવ આમ તો કેટલી વાળી ગાડી કેટલું પાણી ઉતારે તો પાણી એટલું ભર્યું એટલે એને ને પગ બગડે કે નહીં નહીં પગ બગડે એવું એટલે નહીં, જાવ હું ને સમજદાર છું મારા પતિના પૈસા પૂરા થઈ જાય હાસુ બોલ હવે હાસુ બોલ જરા નાવડા હશે કેવલ ને મિતાલીન બે પાછળ થોડું કહેતા ને કે અમારે લેવા છું હવે ભગવાન છે ઘેરે સાંભળું કા એમ નહીં ખરીદી કરવાનો તો જાજો મોટો પ્લાન હતો પણ બધો કેન્સલ છે કેમ કે આપણા પગ જ લે હેઠે ઉતાર્યો સાચી વાત હેઠ જ છે ન ઉતર્યો. બગડી એમ કા હા તો અમારે જે જરૂરી કામ હતું ને એ કરી નાખ્યું મિતાલીનું કામ અને દુકાનનો માલ લેવાનો તો એ બધું લઈ લીધું છે અને શોપિંગ તો ક્યારે કે જિંદગી કરશું બહુ પલ્લી જાય સાચી વાત છે તો ભાઈ વરસાદ જ એવો હોય ને અંધારું થઈ ગયું છે અને આજે તો છે ને તારા ગયેલા હતા તો થોડું જાજુ મોડું થઈ ગયું કેમ કે મહેમાનને આવી જતા તો મહેમાન આવેલા હતા પછી રાંધ્યું મહેમાનને છે ને આપણે થોડી જાજી શરમ લાગતી એટલે વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે એને ન ગમે એટલે આપણને એમ થાય કે કેમ ઉતારો તો એવું કંઈક હતું એટલે નહોતો વિડીયો ઉતાર્યો તો સારું હાલો અંધારું થઈ ગયું છે ને વાળું પાણી કરીને નવરા થઈ જાય કેમ કે આજે વરસાદ આવતો હતો એટલે વહેલા થોડુંક વાળું કરી લીધા તો જો અમારા મિતાલી બેન એટલે લે આ તો રિયાનભાઈ તો જાગે લાગે હેલા તો જાઓ બધા ઊંઘવાની તૈયારી છે કે હેલા કેવલ લઈતી જો જાગે છે તો જો પથારી બધાની થઈ ગઈ છે અમારા રિયાન પપ્પા ને કેવલ છે ને બે ભેગા હુએ અને મિતાલબેન હુએ અને મુન રિયાન અહીંયા હુઈ રિયાનભાઈ ને જો જાગવાનું મૂડ છે હજી કેમ કે નાના છોકરાને છે ને ઘડીકમાં નીંદર ન આવે કા ઊંઘો જો અમારા નટરાજને તો ઊંઘે ચડવામાં જો અમે ને રિયાન તો જો જઈ ગઈ છીએ અમારે રિયાનને થોડુંક મોડું હોવાનું છે કેમ કે અમારે રિયાનભાઈ હોય ને તારે જ હોવાનું થાય મિતાલીબેન તો ખોટી ગયા તો હારું ઓલો ફેમિલી જો અત્યારમાં તો એવું છે કેમ કે વાળું કે હું જાઉં કાલે છે રવિવાર એટલે મોડા સુધી હોવાનું ન કરતા વળી એમ થાય કે હાલો જાગવાનું છે હારું ઓલો ફેમિલી તો હુઈ જાય ગુડ નાઇટ બધાને તો આ વિડીયો એ પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીશું નવા વિડીયોમાં બાય